જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારું એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર. હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને નીકળીએ છીએ મનીષભાઈની ઘરે. મળી લ્યો ઋતિક અને ભાભીને. ગાડીમાં ગોઠવાઈ ગયા છે એ બધા. આ શિવલો છે, શિવલાલ ગૌતમ છે, શિવાંશનો શિવાંશનો બર્થડે છે. બધા હેપી બર્થડે કહી દો શિવાંશને. થેન્ક યુ કે બધાને. થેન્ક યુ કે. અત્યારે વાગી ગયા છે 6 અને સાળંગપુર જવા માટે નીકળી ગયા છીએ. સીએનજી પુરાવા માટે અહીંયા સીએનજીના પંપે ઊભા છીએ. અને અહીંયાથી આપણે સીધું ક્યાં જવાનું છે? અહીંયાથી આપણે સીધું જવાનું છે દ્વારકાધીશે થેપલા ખાવા. પછી અહીંયાથી ક્યાં જવાનું છે? ત્યાંથી સીધું સાળંગપુર. જો વચ્ચે છે ને ફેદરા છે ને ગેલોપ તો ઊભા રહી ને તો સીધું સાળંગપુર. ઓકે, તમારે કંઈ કહેવાનું છે? કાંઈ નહીં, હજી કાંઈ મૂડમાં નથી આવ્યા. અત્યારે તો હજી 6 વાગ્યા છે. નક્કી કર્યું તો 5:30 પણ ખુશાલભાઈ મોડા આવ્યા એટલે થોડુંક મોડા નીકળ્યા. ના ભાઈનો બર્થડે છે, બધા બર્થડે વિશ કરી ગયો. અને થેન્ક યુ કે બધાને. એમને હરકું કે થેન્ક યુ એમ કે. હા બસ એમ. તો મિત્રો અમે મુંબઈ દિલ્હીવાળા હાઈવે ઉપર છીએ અને કરજણ ભોગવા આવ્યા છીએ. કરજણ. અને તમે જોઈ શકો છો કે 4 વ્હીલમાં શું ચાલી રહ્યું છે. બર્થડે બોય સૂતો છે, આગળ ભાભીની બધે સૂતો છે, એની આગળ ભાભી પણ સૂતો છે. શું લીધું? બીજું ચા લેવાની છે. થેપલા લીધા, મળેલા ગાંઠિયા, ખમણ, થઈ રહે એટલે 4 ડીશ છે. થઈ જ રહે ને, નો થઈ રહે તો આસમાન નથી નાસ્તો. ઓલા એસી હોલમાં હું એસી રૂમમાં એ રીતના અલગ ફાયદો છે. દો પ્લેટ ગાંઠિયા આવી ગયા છે. જાણ દો થેપલા આવી ગયા છે 2 પ્લેટ અમારા. બે પ્લેટ ચેન આવી ગયા છે. ગરમ ગરમ ચાય, ગરમ ચાય, ગરમ ચાય, ગરમ ગરમ ચાય, ગરમ ગરમ ચાય. તો ગાઈઝ આ છોકરો ગાંડો છે, બધા બાંધે છે બહુ. इसकी बर्थडे है. જો 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 બહુ ખારો થાય હો. જો જો ખમણ લીધા છે, થેપલા લીધા છે, આ છે શું છે વણેલા ગાંઠિયા છે, આ હાંડવો છે, પાછા થેપલા છે, સવારનું જમણવાર. થેપલા છે, પછી શું છે સમોસું છે, ચા છે, ઓલી બાજુ થેપલા છે અને વણેલા ગાંઠિયા છે. બસ એટલું લીધું છે. આલુ સેવ લીધું છે. શિવનો બર્થડે છે તો એની ફોટોગ્રાફી ચાલી રહી છે. આ નહીં કેવું કેવું પેલા દેખાડ. તો આપણે દ્વારકાધીશે જમી લીધું છે અને આ 3 ટોયોટો છોડાઈ લીધી છે એક હારે ડિલક્સ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ સાળંગપુર મંદિરે અને આ છે નવો ઉતારો.
જોઈ શકો છો ઉતારા કેટલા સરસ ને સુંદર છે. 5 સ્ટાર હોટલમાં આવ્યો ને એવું લાગે છે, નહીં ગૌતમ? બુકિંગ ઓફિસ છે અહીંયા મિત્રો. અહીંયા તમે જો તમારે ઉતારા લેવો હોય તો અહીંયાથી બુકિંગ ઓફિસ છે. श्री कष्टभंजन देव दादा के दरबार में आपका हार्दिक स्वागत है. કેન્ટીન અને રેસ્ટોરન્ટ છે અહીંયાથી નીચે જવાનું. આપણે આવી ગયા છીએ ઉતારે ચોથા માળે, જ્યાં આપણે રૂમ છે. તો સાળંગપુર પહોંચી ગયા છીએ અને શ્રી ગોપાલ સ્વામી યાત્રિક ભુવનમાં ઉતારો લીધો છે 460 ને 460. વાહ, બધા 1 2 3 4 બેડ છે 4, એક અલગથી બાજુ આપેલું છે, એસી છે. આ જો તમને અહીંયા શું શું આપે, એક તો નાવાનો રૂમાલ આપે, આ શેની બોટલ છે, શેમ્પુ, એલોવેરાનું શેમ્પૂની તે તમને બોટલ આપશે. પછી કોલગેટ છે, આની અંદર દાંતીઓ છે. જો તમે બ્રશ ભૂલી જાવ તો સાહેબ તમને બ્રશ પણ આપશે. તેલનું પાઉચ છે, આ છે સાબુન. તો આ બધી જ વસ્તુ તમને અહીંયા એક એક વસ્તુ મળી રહી છે. આ વોશરૂમ છે. હોટલ જેવું છે. તો જઈએ છીએ અમે કેન્ટીનમાં બપોરનું જમવા માટે. તો આવી ગયા છીએ શ્રી કષ્ટભંજન દેવ કેન્ટીન એન્ડ રેસ્ટોરન્ટમાં. સાફ સફાઈ સરસ ચાલી રહી છે. ટેકનોલોજી. તો મિત્રો આપણે ઓર્ડર આપી દીધો છે આવડો પંજાબી થાળીનો અને 3 પ્લેટ ગુજરાતી થાળી. શું છે થાળીમાં? ગુજરાતી થાળીમાં 4 રોટલી છે, ફુલકા, 2 શાક છે, એક બટેકાનું ને એક છોલેનું, દાળ રાઈસ છે, લસ્સી, વાવ, અથાણું છે, કાચું સલાડ છે. પંજાબી ફિક્સ થાળીમાં છે રોટલી, સબ્જી, પનીર છોલેની, દાળ ફ્રાય, લસ્સી, અથાણું ને કાચું સલાડ. તો અત્યારે કેન્ટીનમાં જમી તો લીધું, પછી ફેમિલીવાળા વહી ગયા છે અંદર અને અમારી હાલત જો એ બીજું મસ્ત વાત છે. અહીંયા પછી એમ કનેક્ટિંગ ન હોય ને. અત્યારે ઉતારાની અંદર ગોતે ચડ્યા છે બધા. અમારો ઉતારો છે એ વિંગમાં અને અત્યારે સી વિંગમાં આટા મારવી છે થેલા લઈને. ફાઇનલી ઉતારો મળી ગયો છે, એ વિંગમાં આવી ગયા. ફાઇનલી અમને હે ને એ વિંગ મળી ગયું છે. સી વિંગમાં અમે આટા મારતા હતા, હવે એ વિંગમાં આવ્યા છે. એ સી વિંગ હતો ને ઓલી સાઈડ હતો, હવે એ વિંગ જે થયો એ આ છે. ફાઇનલી અમને રૂમ મળી ગયું. અમને લાગે છે જોઈએ એ સાચું જ છે કે ખોટું. ફાઇનલી અમારી રૂમ મળી જશે. તો 4 વાગી ગયા છે, બધા ઉઠી ગયા. હજી મંદિરના દર્શન બંધ છે, એટલે ત્યાં સુધી વિચાર્યું અહીંયા નજીકનું એક ગામ છે લાઠીદસ, ત્યાં પાણીપુરી મસ્ત મળે, ત્યાં જઈએ છીએ. ચાલો. એ બધું ઠીક, પણ બપોરે ખાવાનું આવ્યું એ બતાવ્યું કેમ નહીં? ખાવાની જેટલી ઉતાવળ હતી ને બધા ભૂખ્યા એટલા ભૂખા એટલા ત્યાં હતા, ખાઈ લીધું ને પછી વિડીયો ઉતારવાનું કાંઈ પછી યાદ આવ્યું કે નહીં. એમાં શું છે, એટલે પહેલી વાર વ્લોગ છે એટલે થાય એવું બધું.
ધીરે ધીરે શીખવી છું. ક્યાં જવું છે એવું આપણે? પાણીપુરી ખાવા જવાનું છે. તો મિત્રો આવી ગયા છીએ લાઠીદળ પાણીપુરીના લોકેશન ઉપર. ઋત્વિકભાઈ પાણીપુરીની લાઈનમાં ઊભા છે પાણીપુરી લેવા માટે. કિસ્મત પકોડી સેન્ટરમાં લાઠીદળ આવો. લાઠીદળ તમે લાઠી જો તમે કોઈ લાઠીદળ આવો તો આ ભાઈની પાણીપુરી જરૂર ખાજો. બહુ મસ્ત બનાવે છે. અમને મજા આવી છે. અમે જ્યારે પણ સાળંગપુર આવીએ ત્યારે અહીંયા આવીએ છીએ પાણીપુરી ખાવા માટે. અને બાજુમાં જ દુકાન છે ભવાની દાબેલી કરીને. દાબેલી પણ સરસ મળે છે. આવી ગઈ છે એક પ્લેટ પાણીપુરી અમારી. ગૌતમભાઈ પાણી ચવાણું આવે અને અહીંયા ચણા મસાલા નથી. પાણી પણ આવી ગયું. આવી ગઈ છે અમારી ગાડી અમને લેવા માટે. હાલો છોકરાઓ બધા બેસી જાઓ. તો ગાઈઝ આવી ગયા છીએ મંદિરે ફાઇનલી. હા ઋત્વિકભાઈ કોઈના ફોટા પાડી દે છે. આ રહ્યું મંદિર. તો જોઈ શકો છો તમે મંદિરની લાઈન કેટલી છે. છો આ ઉપર જે છે એ સ્ટેજ છે. અમે સ્ટેજની નીચે છીએ. અંડરગ્રાઉન્ડ મંદિરમાં દર્શન કરવા જવું હોય તો આપણે અંડરગ્રાઉન્ડ થઈને જવાનું. કેમ કે આ ઉપર જે સ્ટેજ છે હોળીનું સ્ટેજ બનાવેલું છે. તો ફાઇનલી આપણે મંદિરના પ્રવેશ કરવાના છીએ. મંદિરના દ્રશ્યો તમે અંદરથી જોઈ શકો છો. સરસ મજાનો શણગાર કરેલો છે. બધા આરતી માટે બેઠા છે. અષ્ટબંધન દેવના મંદિરે દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ BAPSના મંદિરમાં દર્શન કરવા માટે અને આરતી માટે. પ્રમુખ સ્વામીનું મંદિર છે આ મંદિરે કાલે ફંક્શન છે એક. જે સંતો છે એમને દીક્ષા આપવાના છે કાલે. એટલે આ મંદિરે ટ્રાફિક પણ વધારે છે. BAPS મંદિરમાં મહાન સ્વામી આવેલા છે. બધા એમના દર્શન કરવા માટે ઊભા છે.
ગાઈઝીસ સાંજનું અમે જમી લીધું છે BAPS મંદિરે અને હવે જઈએ છીએ આપણે આ પ્રમુખ સ્વામીના મંદિરે દર્શન કરવા માટે. તો ગુડ મોર્નિંગ. અમે બધાએ ઉઠી ગયા છીએ અને બધાએ નાહી લીધું છે. ખુશાલભાઈ એક નાવા ગયા છે. નાઈને આવે એટલે અમે બધાએ નીચે નાસ્તો કરવા જઈશું. તો આગળ મળતા રહીએ. જો એ યુ કરે છે નાઈને આવે તો અમે નીચે નાસ્તો કરવા આવી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો. ખુશાલભાઈ બહુ મસ્ત નાસ્તો છે. ઇડલી સંભાર તો શું છે ભાઈ. તો પાછા આવી ગયા છીએ દર્શન કરવા માટે મંદિરે. જોઈ શકો છો મંદિરમાં મસ્ત શણગાર કરી દીધો છે હોળીનો. મિત્રો દર્શન કરી લીધા છે. જઈએ છીએ પ્રસાદી લેવા માટે. તો મિત્રો દર્શન તો કરી લીધા છે ને રૂમ ચેકઆઉટ કરાવી દીધી છે અને હવે જવાનું છે આપણે ઋતિકભાઈના ગામ. ઋતિકભાઈ કેવું લાગે છે તમને? તમે તમારા બાને મળશો ઘણા સમય પછી. ગામડું તો કોને ન વાલું હોય. આપણે ઋતિકભાઈના બાને મળવા જઈએ છીએ એના ગામ. તો ચાલો, મનીષભાઈ ગાડી લઈને આવે છે. ગાડી લઈને આવે એટલે આપણે જઈએ. મનીષભાઈ આવી ગયા છે ગાડી લઈને. અમે ગાડીમાં બેસી ગયા છે અને આવી છીએ હવે ઋતિકભાઈના ગામ. તો આ હતું છે. હા આજે આવ્યો નથી. બહુ આલુ છે બહુ ખાય આ છોકરે. બોલે કહો હું તો નથી બહાર છું. જ્યાં પણ તમને આલુ સેવ ખાતી દેખાય છોકરી યાદ હોય છે. તો આપણે ઋત્વિકભાઈના ગામ આવી ગયા છીએ. આ રહ્યું એમનું ઘર. ઋત્વિકભાઈ તમારું ઘર બતાવો બધાને. હા ઠીક છે. તમારો ઘરનો ટૂર કરાવો ગામડાના. આ સાઈડ સંડાસ બાથરૂમ છે. લીંબુડી છે. ક્યાં છે લીંબુડી? અહીંયા મીઠો લીમડો હતો. મીઠો લીમડો હમણાં કાઢી નાખ્યો કારણ કે હવે એમાં ઇઝરાયેલી 2 આંબા ઉગાડવાના. ઓકે. એ 12 માસ કેરી. ક્યાં અમે પાછળ આંબા ઉગાડવાના છે? અહીંયા એક અહીંયા ને એક અહીંયા. આ રૂમ શેનો છે? એ બધું સામાન છે. ઓડી બધી અંદર બધું ખજાનો પડ્યો છે. ખેતીવાડીનો સામાન બધો. અને તમને ખ્યાલ હોય તો અહીંયા એક રીલ પણ ઉતારેલી છે. જો તમે જોઈ શકો છો. દરવાજા ખોલવા વાળી રીલ ઉતારી હતી. અહીંયા શું કોઈની સમાધિ છે? ત્યાં રેતી પડેલી છે. ઠેક રેતી છે ખાલી. ઘર સામાન છે. જો આ ટમેટી. ટમેટીસ. આ ઝાડુ મીઠો લીમડો જો. કે બધાને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બોલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. યા. તો ગૌતમભાઈ ત્યારે રીલ એડિટિંગ કરતા હતા લેપટોપમાં. હવે આપણે જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. તો ઋત્વિકભાઈના ઘરેથી નીકળી ગયા છીએ અને આવ્યા છીએ આપણે નવા હાઈવે ઉપર હોટલમાં નાસ્તો કરવા માટે ને જઈએ છીએ સુરત. વાગી ગયા છે 6:30 વાગી ગયા છે. ગાઈઝ સેન્ડવિચ લેવા માટે આવી ગયા છીએ. મિત્રો ખાવાનું આવી ગયું છે. છાશ, સેન્ડવિચ, લોચો, ઢોસા ખાઈ છે. ચપેટો બોલાવી દીધો બધી વસ્તુમાં. અડધો પોઈગા છે પણ આ જે છે ને આ 15 રૂપિયાની 40 રૂપિયામાં
રૂપિયાની જે અમને મળી છે એ 40 રૂપિયામાં. તમે અહીંયા ભાવ જોઈ શકો છો, દેખાતો હોય તો. पहले हम इसकी स्टफिंग देख लेते हैं. હા, એ રીતે છે. અને આ તમે જોઈ શકો છો. इसमें दिख रहा है આ ઓલું આ લીલા કલરનું એને કંઈક સારું છે તો માયોનીઝ है ये कुछ જે जैसा है ઓલિવ ઓઇલ સરસ છે. ગૌતમભાઈ તમે શું લીધું पार्सल नहीं अभी मतलब बाहर जाके पीना है. શું લીધું આમાંથી पैसा ही पर क्लासिक फ्रेपी ક્લાસિક ફેપિક લીધું છે ગૌતમભાઈએ. જો કેવું બને ફેરા ફરવાના છે ઋતિકને. એ ઋતિકને ફેરા ફરવાના છે. ગૌતમે હોટલે કંઈ ખાધું નથી એટલે એણે કોફી લીધી છે. ને મને આપો બોલ ઉઈ બોલ શું કેવું છે બોલ. કેવું શરમાય છે? કાંઈ નથી કેવું આપો તે તો કાંઈ નહીં. ગૌતમભાઈ પીવે છે એ મનીષભાઈને પીવું છે પણ કોઈ હથવારો નથી મળતો પીવામાં. મેડમ પાસ્તા કોફી નથી. કોફી પી નથી. પાસ્તા કોફી લીધું તને આને લઈને પણ મને કોફી નથી ભાવતી. તું કોફી લઈને જા. પણ મને કોફી નથી પીવી તો શું પીવું છે? આપણા બાપુ કેમ નથી પેટ્રોલ ને મળવાનું છે. પાસ્તા અરે તને ટોપા કીધું ને કોફી લઈને જાને. ચીઝ પાસ્તા. તો આજનો વ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ અને મળીએ એક નવા વ્લોગમાં.